જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં। તો મિત્રો, તમારું પણ જે કોરોના વખતનું 18 મહિનાનું બાકી ડીએ એરિયસ બાકી રહી ગયું છે, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે। અને મિત્રો, જાન્યુઆરી મહિનો જે મોંઘવારી ભથ્થામાં વધારાનો મહિનો છે, તે મોંઘવારી ભથ્થામાં વધારો પણ થવા જઈ રહ્યો છે। તો મિત્રો, મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થવાનો છે તેની વાત કરીશું। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે જે 18 મહિનાનું બાકી ડીએ એરિયસ છે તેમાં કેટલા અને કેવી રીતે આપવામાં આવશે। તો મિત્રો, કેટલા હપ્તામાં આપવામાં આવશે અને કેવી રીતે આપવામાં આવશે તેની પણ વાત કરીશું। અને મિત્રો, તમે પેન્શન ધારક છો તો તમારા માટે 2026માં પેન્શનમાં કેટલો વધારો થવાનો છે તેની પણ આપણે વાત કરીશું। ત્યારબાદ 8મો પગાર પંચ એટલે કે 2026 શરૂ થઈ ગયું છે, તેથી હવે 2026માં 8મો પગાર પંચ લાગુ થઈ ગયું છે અને 8મો પગાર પંચ લાગુ થતાં પેન્શન અને પગારમાં કેવી રીતે વધારો અને કેવી રીતે ગણતરી કરવામાં આવશે તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયો મારફતે કરવાના છે। તો મિત્રો, તમે પણ સરકારી કર્મચારી અથવા તો પેન્શન ધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે। તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ કે માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, સૌથી પહેલાં આપણે જાણીશું કે 8મા પગાર પંચ વિશે। તો મિત્રો, ટૂંક સમયમાં બજેટ પણ જાહેર થઈ ગયું છે। હવે આપણે 8મા પગાર પંચ વિશે જાણીએ તો સરકારે 8મા પગાર પંચની રચના અને કામગીરી માટે બજેટમાં સત્તાવાર રીતે ભંડોળની જોગવાઈ કરી છે, જે દર્શાવે છે કે હવે ટૂંક સમયમાં પગાર અને પેન્શન માળખામાં સૌથી મોટો વધારો થશે। તો મિત્રો, કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરો માટે બજેટ 2026 એક મોટી ખુશખબર લઈને આવ્યું છે। સરકારે 8મા પગાર પંચ એટલે કે એટ ધ પે કમિશનની રચના અને કામગીરી માટે બજેટમાં સત્તાવાર રીતે ભંડોળની જોગવાઈ કરી છે, જે દર્શાવે છે કે હવે ટૂંક સમયમાં પગાર અને પેન્શન માળખાની સમીક્ષા શરૂ થઈ જશે। અને નાણાં મંત્રાલયે વર્ષ 2026-27ના બજેટમાં 8મા પગાર પંચ માટે કુલ રૂપિયા 23.42 કરોડ ફાળવ્યા છે। મહેસૂલ ખર્ચ 21.32 કરોડ, સ્ટાફ સંશોધન અને વહીવટી ખર્ચ માટે। ત્યારબાદ મૂડી ખર્ચ 2.10 કરોડ ઓફિસ અને સ્થાપના માટે। આ ભંડોળનો ઉપયોગ કમિશનના સભ્યોની નિમણૂક, ઓફિસ સેટઅપ અને રિપોર્ટ તૈયાર કરવા માટે પ્રક્રિયામાં કરવામાં આવશે। અને મિત્રો, હવે જાણવું છે કે કોને અને કેવી રીતે ફાયદો થશે। તો મિત્રો, આ કમિશનની રચના બાદ ફુગાવા અને જીવન નિર્વાહ ખર્ચને ધ્યાનમાં રાખીને નવી ભલામણો કરવામાં આવશે। તેમાં પહેલું જોઈએ તો મૂળભૂત પગાર એટલે કે બેઝિક પગાર। કર્મચારીઓના બેઝિક પગારમાં વધારો થશે, જેના કારણે ડીએ, એચઆરએ જેવા ભથ્થામાં પણ આપોઆપ મોટો વધારો થશે। બીજું, પેન્શનર્સ માટે 69 લાખથી વધુ પેન્શનરોના મૂળભૂત અને ફેમિલી પેન્શનમાં સુધારો થશે। ત્યારબાદ ત્રીજું, ફિટમેન્ટ ફેક્ટર। નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારવાની પણ માંગ સ્વીકારતા પગારમાં મોટો ઉછાળો આવી શકે છે। અને મિત્રો, ત્યારબાદ કર્મચારી સંગઠનોની માંગ 200 દિવસમાં અહેવાલ આપો। તો મિત્રો, ઓલ ઇન્ડિયન એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીત પટેલ આ પગલાંને આવકારતા જણાવ્યું હતું કે સરકારે ભંડોળ તો ફાળવ્યું છે, પરંતુ કમિશનની રચના પહેલેથી જ 1 વર્ષનો વિલંબ થયો છે।
હવે કમિશનને કોઈ પણ વિલંબ વગર 200 દિવસની અંદર પોતાનો અહેવાલ તૈયાર કરીને ભારત સરકારને સોંપી દેવો જોઈએ, જેથી કર્મચારીઓની વિશ્વાસ જળવાઈ રહે। ત્યારબાદ શું પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે? તો મિત્રો તેમાં બજેટને લાઇનમાં આ રકમનો ઉલ્લેખ થયો એ સ્પષ્ટ સંકેત છે। 8મા પગાર પંચની પ્રક્રિયા હવે માત્ર કાગળ પર નથી, પરંતુ સત્તાવાર રીતે અમલી બની છે। આગામી સમયમાં કમિશનના અધ્યક્ષ અને સભ્યોની જાહેરાત કરવામાં આવશે, જે કર્મચારીઓના ભાવિ પગાર માળખું નક્કી કરશે મિત્રો।